આણંદ જિલ્લાના ભાલેજ સારસા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય હાલમાં ગંભીર બેદરકારીના આરોપો વચ્ચે ચર્ચામાં છે. બ્રિજની આસપાસ સર્વિસ રોડની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. ઠેર ઠેર પડેલા ઊંડા ખાડાઓ, કાદવ અને ઉબડખાબડ રસ્તાને કારણે રોજિંદા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તાની બંને સાઈડ યોગ્ય રીતે પૂરવામાં આવી નથી, જેના કારણે વાહન ચાલકોને સંતુલન જાળવવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને વરસાદી મોસમમાં ખાડાઓ પાણીથી ભરાઈ જતા તેની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા વધી ગઈ છે. ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત સંબંધિત કોન્ટ્રાક્ટર તથા જવાબદાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરની મનમાની સામે તંત્ર મૌન ધારણ કરીને બેઠું છે. સ્થાનિક લોકોનો સવાલ છે કે જો આ બેદરકારીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોણ લેશે? સમયસર માર્ગનું સમારકામ, ખાડાઓનું પૂરણ અને સર્વિસ રોડને સુરક્ષિત બનાવવાની માંગ વધુ ઉગ્ર બની રહી છે. હવે જરૂરી છે કે સંબંધિત વિભાગ, કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિ નિરીક્ષણ કરે અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વાહન ચાલકોને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવે. પ્રશ્ન એક જ છે, જો હવે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ?